નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું સોના અને ચાંદીના મહત્વના સમાચારમાં। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવને લઈને આવ્યા રાહતના મોટા સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ તો આજરોજ અખાત્રીજના દિવસે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ માર્કેટમાં ફરી એક વખત હવે સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે સવાલ એ થાય છે કે સોના ચાંદી ક્યારે ખરીદવું? શું હવે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં તેજી જોવા મળશે કે પછી સોનું સસ્તું થશે? અને સોનું સસ્તું થશે તો કેટલું સસ્તું થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ સોના અથવા તો ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને હજુ સુધી આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ને આજ રોજની વાત કરીએ તો મિત્રો, સતત વધતા સોનાના ભાવમાં આજે ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે જો તમે સોનું હાલ ઘટતું જોવા મળી રહ્યું છે તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ। તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી ચર્ચા કરવાના છીએ, કારણ કે આગામી દિવસોમાં લોકો જે છે એ તહેવારો માટે અથવા તો લગ્ન પ્રસંગો માટે દિવસે ને દિવસે સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। તો હાલ મિત્રો વાત કરીએ તો મળતી માહિતી અનુસાર સોનું આજરોજ માર્કેટમાં તૂટી રહ્યું છે અને સ્થાનિક સોનાના ભાવમાં જે વધારો જોવા મળી રહ્યો હતો એ હાલ અત્યારે અટકી ગયો છે। તો હવે મિત્રો સોનું ક્યારે ખરીદવું, કારણ કે સોનાના ભાવ જે છે એ દિવસે ને દિવસે વધી રહ્યા હતા અને સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં જે તેજીમાં જોવા મળી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો એમ કહી શકાય કે મિત્રો હવે લગ્નની સિઝન પહેલા જ સોના ચાંદીના ભાવમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને 2026માં સોનું ખરીદવાનો સૌથી શાનદાર મોકો પણ હાલ અત્યારે જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, વાત કરીએ તો આગામી દિવસોમાં ગ્રાહકો હવે સતત ને સતત સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે અને સોનાની કિંમતોમાં જોરદાર ઘટાડા બાદ સામાન્ય તેજી પણ જોવા મળી રહી છે। તો હવે જો તમે સોનાના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો અથવા તો સોનામાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો છેલ્લા 10 દિવસથી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ તેજી બાદ હાલ અત્યારે ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો એમ કહી શકાય કે સોના ચાંદી સસ્તા થઈ રહ્યા છે। તો સૌપ્રથમ આજના તાજા સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું 14,280 માં, જ્યારે 10 ગ્રામ 1,42,800 માં, જ્યારે 100 ગ્રામ 14,28,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનામાં પણ આજરોજ ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે। તો 24 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું 15,578 માં, જ્યારે 10 ગ્રામ 1,55,780 માં, જ્યારે 100 ગ્રામ 15,57,800 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ આજના ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો આજરોજ માર્કેટમાં 1 કિલો ચાંદી જે છે એ 2,58,079 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હવે એમ કહી શકાય કે મિત્રો સોનાનો ભાવ જે છે એ આજ સુધીમાં વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ અને હવે સોનું જે છે એ માર્કેટમાં ઘટી રહ્યું છે। પરંતુ તમારા મત મુજબ સોનું માર્કેટમાં કેટલું સસ્તું હોવું જોઈએ જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હાલ વાત કરીએ તો સોના ચાંદી માર્કેટમાં જોરદાર ક્રેશ થઈ રહ્યા છે અને જો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે પણ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો અક્ષય તૃતીયા પર લોકો સોના ચાંદીની ખરીદી કરવી ખૂબ જ શુભ માને છે અને આ વર્ષે અક્ષય તૃતીયા જે છે એ આજરોજ એવા ભાવમાં જોવા મળી રહી છે કે સોનું તૂટી રહ્યું છે અને ખરીદદારોને હાલ અત્યારે સૌથી મોટી છૂટ જોવા મળી રહી છે અને સોના ચાંદીના ખરીદદારો જે છે એ આ વખતે સતત સોનું ખરીદવામાં દોડી પડ્યા છે અને લોકોનું માનવું છે કે આ દિવસે સોનું ખરીદવું એ સમૃદ્ધિ
સમૃદ્ધિ અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે અને વ્યવસાયિક રીતે આ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ માટે ઘણો મહત્વનો દિવસ છે અને આજરોજ લોકો જે છે એ સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે, પરંતુ હજુ અમુક લોકો જે છે એ માર્કેટમાં સતત ને સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હવે સોનું ક્યારે 50,000 થી 60,000 નથી થવાનું, તો તમે સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો હાલ અત્યારે સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ રોકાણ માટેની પણ વાત કરીએ તો મિત્રો આગામી સમયમાં વધારો થતા પણ તમે રોકાણ કરી શકો છો અને હાલ પણ તમે સોનાની ખરીદી કરી શકો છો, કારણ કે જ્યારે પણ તમે વધતા બજારમાં રોકાણ કરો છો તો ત્યારે તમને ટૂંકા ગાળાના રોકાણમાં સૌથી વધારે પ્રોફિટ મળતું હોય છે, અથવા તો તમે એસઆઈપી પ્લાન મુજબ પણ રોકાણ કરી શકો છો, એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન। જી હા મિત્રો, વાત કરીએ તો સોના ચાંદીના રોકાણકારો જે છે એ સૌથી વધારે એસઆઈપી પ્લાન મુજબ રોકાણ કરી રહ્યા છે। જેમ કે વાત કરીએ તો જો તમે 4 થી લઈને 5 લાખ સુધીનું રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જ્યારે પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે ત્યારે તમે 1 લાખ સુધીનું રોકાણ કરી શકો છો। ત્યારબાદ ભાવમાં વધઘટ થતા જોવા મળે ત્યારે તમે ફરીથી રોકાણમાં વધારો પણ કરી શકો છો, ને રોકાણ અત્યારે ભાવ ઘટી રહ્યા છે તો રોકાણ માટે પણ રોકાણ કરી લેવું જોઈએ। અને ત્યારબાદ મિત્રો ડોલર ઇન્ડેક્સની પણ માહિતી મેળવી લઈએ તો જ્યારે માર્કેટમાં ડોલર ઇન્ડેક્સ મજબૂત થતો જોવા મળે અથવા તો નબળો પડતો જોવા મળે ત્યારે સૌથી વધારે સોના ચાંદીની કિંમતોને અસર થતી હોય છે અને આ સમયગાળા દરમિયાન સોનું અથવા તો ચાંદી પણ માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીના ખરીદદારો જે છે એ 2025 દરમિયાન સૌથી વધારે પ્રોફિટ મેળવી લીધું હતું, તો 2026ના અંત સુધીમાં પણ ચાંદીના ખરીદદારો જે છે એ હજુ પ્રોફિટ મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન હજુ સોના ચાંદી જે છે એ માર્કેટમાં ઘટી શકે છે, કારણ કે સોનાની માંગ જે મહત્તમ સપાટીએ ટ્રેડ થઈ રહી હતી એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને અલગ અલગ તરીકે પણ લોકો હાલ અત્યારે સોનામાં રોકાણ કરી રહ્યા છે। જ્યારે સોનાના ઘરેણાની પણ વાત કરીએ તો સૌથી વધારે લોકો 22 કેરેટ અથવા તો 24 કેરેટ સોનાના બદલે 18 કેરેટ સોનામાંથી પણ સોનાના ઘરેણા બનાવી રહ્યા છે, તેવી જ રીતે 14 કેરેટમાંથી પણ સોનાના દાગીના તૈયાર કરી રહ્યા છે। તો હવે જો મિત્રો તમે સોનાની ખરીદી કરી રહ્યા છો અથવા તો રોકાણ કરી રહ્યા છો તો અવશ્ય તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો, જેથી કરી સોનાની તમને કરેક્શનની માહિતી મળતી રહે અને આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના ભાવ ગૂગલને આધીન આપવામાં આવે છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં રોકાણકારો જે છે એ સતત રોકાણ માટે રાહ જોઈ રહ્યા છે, તો હવે જ્યારે પણ તમે અત્યારે રોકાણ કરી રહ્યા છો અથવા તો થોડું કરેક્શન આવે ત્યારે પણ તમે રોકાણ કરી શકો છો, જેથી આવનારા સમયની અંદર વધારેમાં વધારે તમને ફાયદો થઈ શકે છે। ત્યારબાદ સોનું ખરીદવું એ હાલ અત્યારે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને લોકો જે છે એ સંબંધ સાચવવા માટે અથવા તો લગ્ન માટે પણ સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે। તો આજરોજ તમે જો સોનું ખરીદી રહ્યા છો તો આજે સોનાની માર્કેટમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે, તો આ ઘટાડો થતાની સાથે સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ સૌથી મહત્વના સમાચારોની પણ વાત કરીએ તો મિત્રો સોનું ખરીદવું એ અત્યારે લોકો સતત ને સતત રાહ જોઈ રહ્યા છે અને સોનાની કિંમતોમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ ડેઈલી દ્વારા સંપૂર્ણ માહિતી વિડિયો દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે આગામી દિવસોમાં સોનું સસ્તું થશે કે મોંઘું જેની સૌપ્રથમ અપડેટ આપણી ચેનલ દ્વારા તમને મળતી રહેશે અને આપણી ચેનલમાં જો તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને હવે મળશું એક નવા જ વિડીયોમાં એક નવી અપડેટ સાથે સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી આપણે ચર્ચા કરીશું।